જામનગર વર્તુળ કચેરીની નીચે આવેલા વિસ્તારો જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાંઠાળા વિસ્તારમાં આજે બપોરના 3 થી 3:30 વાગ્યાના વચ્ચે વાતાવરણમાં પલટો થતા માવઠા જેવી પરિસ્થિતિ સર્જાણી હતી અને એના પછી 50 થી 60 કિલોમીટરની ઝડપે વંટોળીઓ અને પવન ફૂંકાવાની જે બનાવ બન્યો છે એના હિસાબે શહેર અને આજુબાજુના વિસ્તારમાં ખૂબ બધા ઝાડ અને નુકસાન થયું છે. ઘણી બધી વીજ લાઈનોને પણ નુકસાન થયું છે અને ઝાડ પડવાના બનાવોને કારણે જે તે જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો છે અને આના હિસાબે ઘણી બધી જે નુકસાની છે એની ભીતિ સેવાઈ રહી છે. આ દરમિયાન જામનગર વર્તુળ કચેરી નીચેના 1300 જેટલા ફીડરો 11 કેવી ફીડરો છે એ અસરગ્રસ્ત થયા હતા. મોટાભાગના ફીડરોને જ્યારે જાણ થઈ કે પવન ફૂંકાય છે ત્યારે જે તે સ્થાનિક ઓફિસવાળાઓએ સલામતી માટે બંધ કરી દીધા હતા, જેથી કોઈ જાનમાલની નુકસાની ન થાય. આ ફીડરોમાંથી અત્યાર સુધીમાં એટલે કે 3:30 વાગ્યાથી આ જ્યારે બંધ કરવામાં આવ્યા ત્યારથી અત્યાર સુધીના ટાઈમમાં એટલે કે 6:30 વાગ્યા સુધીમાં 3 કલાકના સમયગાળામાં 1 કલાક સુધી તો વંટોળનું ને એવું વાતાવરણ હતું જેમાં કામ થઈ શકે તેવું નહોતું. બાકીના 2 કલાકમાં 572 જેટલા ફીડરો ફરીથી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના જે કુલ 726 ગામડાઓ છે એમાંથી 274 ગામડામાં અત્યારના વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. બાકીના ગામડામાં સર્વે કરી ફૂડ પેટ્રોલિંગ કરી અને કોઈને નુકસાન ના થાય એવી રીતના અને વીજ કર્મચારીઓની પણ સલામતીને ધ્યાનમાં રાખી અને વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત જ્યાં સુધી સમાચાર મળ્યા છે ત્યાં દરમિયાન HTના 43 એટલે કે 43 થાંભલાઓ અને LT લાઇનના 6 થાંભલાઓને નુકસાન થયાનો સમાચાર અત્યાર સુધીમાં અમને મળ્યા છે. આ થાંભલાઓ છે એને ત્યારે દૂર કરીને નેટવર્ક શરૂ કરવાની કામગીરી ચાલે છે અને બાકી જેવી રીતના એક પછી એક માલ અને થાંભલાઓની વ્યવસ્થા થશે એ પ્રમાણે આનો વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવશે.